તો ચાલો આજે આપણે એક ખૂબ જ વિચાર માંગી લે તેવા વિષય પર થોડી ઊંડી વાત કરીએ. હા. આપણી પાસે ભરૂચના ડોક્ટર ભાવિન વસાવાનો એક લેખ છે અને એમાં કેટલાક શું કહેવાય સંવેદનશીલ પણ મહત્વના મુદ્દા ઉઠાવ્યા છે. બરાબર. લેખની શરૂઆત જ એકદમ આમ ચોંકાવનારી છે. એવો દાવો છે કે જ્યારે આદિવાસી મતદારો ચૂંટણી વખતે માની લો ફક્ત રૂપિયા 100-500 જેવી નાની રકમ લે છે મત આપવા માટે. નજીવી રકમ. હા, ત્યારે તેઓ કદાચ અજાણતા જ પોતાના મૂળભૂત અધિકારો, પોતાના જે સંસાધનો છે અને પેઢીઓનું ભવિષ્ય પણ દાવ પર લગાવી રહ્યા છે. વાત ગંભીર છે. ખરેખર વિચારવા જેવી વાત છે. બિલકુલ. અને આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ પણ એ જ છે. ડોક્ટર વસાવાના લેખમાં જે તર્ક આપ્યા છે, જે મુદ્દા છે, એને સમજવાનો પ્રયાસ કરીશું. લેખક કેવી રીતે આ નાની લાગતી લેવડ દેવડ અને આદિવાસી સમુદાયના જે હકો છે, જળ, જંગલ, જમીન, ખનીજ પરના અધિકારો, એમના બંધારણીય હકો અને વર્તમાન ભવિષ્યનું જે ધોવાણ થઈ રહ્યું છે લેખકના મતે, એની વચ્ચે સંબંધ જોડે છે તે તપાસીશું. બરાબર. અને હા, એ સ્પષ્ટ કરી દઈએ કે આપણે અહીં ફક્ત લેખમાં જે રજૂ થયું છે એ માહિતી અને દ્રષ્ટિકોણ જ મૂકી રહ્યા છે. હા, કોઈ પક્ષ લેવાની વાત નથી. ના ના, અમારો કોઈ અંગત મંતવ્ય નથી. ફક્ત લેખ શું કહે છે એ સમજાવવું છે. ચાલો ત્યારે મૂળ દાવાથી જ શરૂ કરીએ. ડોક્ટર વસાવા જે કહે છે એ ખરેખર ગંભીર લાગે છે કે ભાઈ 100-500 રૂપિયા લઈને મત આપવો એ ખાલી મત વેચવા જેવું નથી. ના, એનાથી ઘણું વધારે. હા, લેખકનો તર્ક તો એ છે કે આનાથી તો પેઢીઓથી જે જળ, જંગલ, જમીન, ખનિજ પર સમુદાયનો હક છે, હા, એ અધિકારો, બંધારણે આપેલી સુરક્ષા અને આખા પરિવારોના વર્તમાન અને ભવિષ્યનું પણ વેચાણ થઈ રહ્યું છે, જાણતા જાણતા. હા, અને લેખક આ મુદ્દાની ગંભીરતા પર એટલે ઘણો ભાર મૂકે છે. એમના મતે આ કોઈ સામાન્ય લેવડ દેવડ નથી. બરાબર. એ આ પ્રથાને સમુદાયના અસ્તિત્વ અને એના બંધારણીય રક્ષણ સાથે જોડી રહ્યા છે. લેખ એવું સૂચવે છે કે મતદારોને કદાચ ખ્યાલ જ નથી હોતો કે આટલી નાની રકમના બદલામાં કેટલું મોટું નુકસાન થઈ શકે. બરાબર. એના પરિણામો કેટલા દૂરગામી હોઈ શકે. લેખમાં તો ત્યાં સુધી લખ્યું છે કે આ એક પ્રકારનું પાપ છે, પોતાના સમાજ અને ભવિષ્ય સાથે અન્યાય છે. આ ખરેખર વિચારવા પ્રેરિત એવી વાત છે. તો પછી પ્રશ્ન એ થાય કે જો આટલું ગંભીર છે તો રાજકીય પક્ષો, ઉમેદવારો આટલા બધા પૈસા, કરોડો રૂપિયા જે ખર્ચે છે ચૂંટણીમાં, એ આવે છે ક્યાંથી? લેખ આના પર પણ કંઈક કહે છે. હા, લેખ એ મુદ્દા પર આવે છે. ડોક્ટર વસાવા પહેલાના સમયની વાત કરે છે કે ત્યારે લોકો પાસેથી પેલું શું કહેવાય 5 રૂપિયા સભ્યપદ ફી જેવા નાના દાન લેવાતા. હા, એવું સાંભળ્યું છે. પણ હવે સમય બદલાયો છે. કેવી રીતે? લેખ ધ્યાન દોરે છે પેલું ઇલેક્ટોરલ બોન્ડ તરફ. જો કે હવે તો એના પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. હા, એ તો બંધ થઈ ગયા. હા, પણ લેખક જે સમયની વાત કરે છે ત્યારે આ બોન્ડ મારફતે મોટી કોર્પોરેટ કંપનીઓ રાજકીય પક્ષોને ગુપ્ત રીતે હજારો કરોડનું ફંડિંગ આપતી હતી. ગુપ્ત રીતે? એટલે ખબર ના પડે કે કોણે આપ્યા? બરાબર. ઇલેક્ટોરલ બોન્ડની સિસ્ટમ જ એવી હતી કે કોણે કયા પક્ષને કેટલું દાન આપ્યું એ જાહેર જનતા જાણી શકે નહીં. એટલે અનામી દાન મોટી કંપનીઓ તરફથી. અને લેખક શું કહે છે, આના સંભવિત પરિણામો શું હોઈ શકે? લેખકની દલીલ એમ છે કે જ્યારે કોઈ કંપની આટલું મોટું ફંડ આપે, હજારો કરોડ આપે, તો સ્વાભાવિક છે કે બદલામાં કંઈક તો અપેક્ષા રાખે. હા, સ્વાભાવિક છે. લેખમાં એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે આ અપેક્ષાઓ કદાચ એવી હોઈ શકે કે કોઈ કંપનીને કોળસાની ખાણ જોઈતી હોય કે બીજા કુદરતી સંસાધનો પોતાના ફાયદા માટે. હા, અથવા સરકારી નીતિઓમાં પોતાના ફાયદા માટે ફેરફાર કરાવવા હોય, અથવા તો જે આદિવાસી વિસ્તારો માટે ખાસ બંધારણીય જોગવાઈઓ છે, જેમ કે અનુસૂચિ 5. હા, અનુસૂચિ 5 એટલે બંધારણમાં જે આદિવાસી વિસ્તારોના વહીવટ માટેની ખાસ જોગવાઈઓ છે એ, ખરું ને? હા, બરાબર. એના હેઠળ આદિવાસી હિતોના રક્ષણ માટે રાજ્યપાલને ખાસ સત્તાઓ મળેલી છે. સામાન્ય કાયદા સીધા લાગુ ન પડે. એમને નબળી પાડવામાં રસ હોય. અને પેસા કાયદાનું પણ કંઈક કહ્યું હતું. હા, એ જ રીતે પેસા કાયદાને નબળો પાડવાની કે એની અવગણના કરવાની વાત પણ લેખ કરે છે. પેસા એટલે પેલો ગ્રામ સભાવાળો કાયદો? હા, એ જ. પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ 1996. આ કાયદો અનુસૂચિત વિસ્તારોમાં ગ્રામસભાને બહુ જ મહત્વની સત્તાઓ આપે છે. કેવી સત્તાઓ?
કે ભાઈ સ્થાનિક સ્તરે કુદરતી સંસાધનોનું સંચાલન હોય, જમીન સંપાદન હોય કે કોઈ વિકાસ યોજના હોય, એ બાબતે નિર્ણય લેતા પહેલા ગ્રામસભાની સલાહ અને સંમતિ ફરજિયાત લેવી પડે. એટલે ગ્રામસભાની મંજૂરી વગેરે કશું ના થાય? કાયદા મુજબ તો એમ જ છે, પણ લેખકનો દાવો એ છે કે મોટા પ્રોજેક્ટો લાવવા માટે ગ્રામસભાની આ સત્તાને કદાચ નબળી પાડવાના પ્રયાસો થાય છે, જેથી કંપનીઓને સરળતા રહે. આ બધી લેખકની દલીલો અને આશંકાઓ છે, એ ફરી સ્પષ્ટ કરી દઉં. સમજાયું. તો આ રાજકીય ફંડિંગ અને કોર્પોરેટ હિતોની અસર ચૂંટાયેલા જે આદિવાસી નેતાઓ છે એમના પર કેવી પડે છે? લેખમાં પહેલો શબ્દ હતો બંધવા મજૂર. એ જરા ભારે શબ્દ છે. હા, લેખક એવો દાવો કરે છે કે જ્યારે કોઈ આદિવાસી નેતા કોઈ રાજકીય પક્ષ પાસેથી ટિકિટ લે, ચૂંટણી લડવા માટે પૈસા અને બીજા સંસાધનો મેળવે, ત્યારે એ પક્ષના અને એને ફંડ આપનારા જે કોર્પોરેટ ગ્રુપ હોય એમના દબાણ હેઠળ આવી જાય છે. એટલે લેખક એ સ્થિતિને બંધવા મજદૂર સાથે સરખાવે છે. એટલે કે એ પોતાની મરજીથી નહીં, પણ પક્ષ અને પેલા હિતોને ધ્યાનમાં રાખીને કામ કરવા મજબૂર બને, એવો આરોપ છે. લેખકનો આરોપ એ જ દિશામાં છે કે આવા નેતાઓ પછી પોતાના વિસ્તારના લોકો, ખાસ કરીને આદિવાસી સમાજના હિત માટે અસરકારક રીતે અવાજ નથી ઉઠાવી શકતા, કારણ કે એ પક્ષના અને કદાચ પેલા ફંડ આપનારાના ઋણ નીચે દબાયેલા હોય છે. આના માટે કોઈ પુરાવા કે આધાર આપે છે લેખક? લેખક સૂચવે છે કે સંસદ અને વિધાનસભાની કાર્યવાહીના રેકોર્ડ તપાસો. એ ઓનલાઈન મળે છે. હા, એ તો હોય છે. તો એમાં જોવા મળશે, લેખક કહે છે કે આદિવાસી સાંસદો અને ધારાસભ્યો દ્વારા આદિવાસી સમાજના જે મૂળભૂત ગંભીર પ્રશ્નો છે એ ભાગ્યે જ ઉઠાવાય છે. બીજું, લેખ પેલી આદિજાતિ સલાહકાર પરિષદ એટલે કે TAC એની કામગીરી પર પણ સવાલ ઉઠાવે છે. TAC? હા, એ પેલી બંધારણની કલમ 244(1) હેઠળ બનેલી સમિતિને જે રાજ્યપાલને સલાહ આપે. હા, એ જ. બંધારણીય રીતે બહુ મહત્વની સંસ્થા છે. આદિવાસી હિતોના રક્ષણ માટે બની છે. તો એમાં શું વાંધો છે લેખકને? લેખક દાવો કરે છે કે ગુજરાત જેવા રાજ્યોમાં TACની બેઠકો નિયમિત મળતી જ નથી, અને જ્યારે મળે છે ત્યારે પણ એમાં આદિવાસી સમાજના જે ખરા પ્રશ્નો છે, જળ, જંગલ, જમીન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બંધારણીય હકો, એના બદલે સાવ બિન મહત્વના મુદ્દા ચર્ચાય છે. લેખક આને પણ નેતાઓની નિષ્ક્રિયતા અથવા પેલી મજબૂરીના પુરાવા તરીકે જુએ છે. તો આખી સાંકળ એવી બને છે, લેખ મુજબ મત વેચાયા, પછી કોર્પોરેટ ફંડિંગ આવ્યું, નેતાઓ કથિત રીતે મજબૂર થયા, બંધારણીય સંસ્થાઓ નિષ્ક્રિય થઈ. આ બધાનું છેવટનું પરિણામ શું આવે છે આદિવાસી સમુદાય પર? લેખમાં જે અસરો લખી છે એ તો બહુ ચિંતા કરાવે એવી છે. હા, લેખક પરિણામોની લાંબી યાદી આપે છે. કહે છે કે વિકાસના નામે આદિવાસીઓના બંધારણીય અધિકારોનું ધોવાણ થઈ રહ્યું છે. જળ, જંગલ, જમીન. હા, એમની જીવન જરૂરી સંપત્તિઓ મોટા પ્રોજેક્ટ કે ઉદ્યોગો માટે છીનવાઈ રહી છે. રોજગારની તકો ઊભી થવાને બદલે જે પરંપરાગત રોજગારી હતી એ પણ જઈ રહી છે. અને શિક્ષણ, સ્વાસ્થ્ય? લેખક દાવો કરે છે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી મૂળભૂત સુવિધાઓની હાલત પણ જાણી જોઈને બગાડવામાં આવી રહી છે. કોઈ ચોક્કસ ઉદાહરણ આપ્યા છે લેખમાં? હા, લેખક કેટલીક સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરે છે, જેમ કે મનરેગા છે, નલ સે જલ યોજના છે. એમાં શું? એવો દાવો છે કે આ યોજનાઓ માટે જે આદિવાસી બજેટ ફાળવાય છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, એટલે લાભ જેને મળવો જોઈએ એના સુધી પહોંચતો જ નથી. અને ખનિજ સંપત્તિ વિશે? ખનિજની વાત કરીએ તો લેખ મુજબ બંધારણ અને કાયદા, જેમ કે પેલું સમતા જજમેન્ટ છે, એ આદિવાસીઓને એમની જમીન નીચેના ખનિજો પર ખાસ અધિકાર આપે છે. હા, એવું છે. પણ વાસ્તવિકતામાં લેખક કહે છે તેઓ ખાણ ચલાવી શકતા નથી, રોયલ્ટીનો યોગ્ય હિસ્સો પણ નથી મેળવી શકતા. લેખક તો ત્યાં સુધી કહે છે કે જો કોઈ આદિવાસી મહેનત કરીને ખાણની મંજૂરી મેળવે પણ તો શું, તો એને કાયદેસર રીતે કામ કરવા દેવાને બદલે ગેરકાયદેસર ખનન કરવા માટે મજબૂર કરાય છે. ઓ બાપ. અને શિક્ષણનું શું કહ્યું? શાળાઓનું? શિક્ષણ માટે લેખક દાવો કરે છે કે આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓની ગુણવત્તા એટલી ખરાબ થઈ ગઈ છે અને ઘણી શાળાઓ તો બંધ પણ થઈ રહી છે. એનાથી તો બાળકોનું ભવિષ્ય. બરાબર. ગરીબ આદિવાસી બાળકો માટે સારું શિક્ષણ મેળવવું બહુ જ મુશ્કેલ બની રહ્યું છે, જે એમના ભવિષ્ય માટે જરૂરી છે. આ બધી બાબતો મળીને લેખકના મતે
આખા સમુદાયના ભવિષ્યને અંધારું બનાવી રહી છે. આ બધી ગંભીર વાત પછી નેતાઓના વલણ વિશે લેખક શું કહે છે? ખાલી શાસક પક્ષના નેતાઓ જ જવાબદાર છે? ના, લેખક શાસક અને વિપક્ષ બંને પક્ષોના આદિવાસી નેતાઓ પર આરોપ મૂકે છે કે તેઓ મહત્વના મુદ્દાઓ પર મૌન સેવે છે. કેમ? લેખકનો તર્ક પહેલો જ છે. જો મત પૈસાથી ખરીદાયા હોય તો નેતા ચૂંટાયા પછી લોકોની સેવા કરવાને બદલે પક્ષનું અને પૈસા આપનારાઓનું ઋણ ચૂકવવામાં લાગી જાય છે. લેખમાં થોડો કટાક્ષ પણ છે કે ઘણા નેતાઓ ખાલી સમાચારોમાં રહેવા માટે ક્યારેક નાટક કરે છે પણ ખરા મુદ્દા પર કશું કરતા નથી. અને જાણકારીનો અભાવ. હા, દુઃખદ વાત એ છે લેખક મુજબ કે ઘણા નેતાઓને તો બંધારણે આદિવાસી સમાજને જે ખાસ અધિકારો આપ્યા છે, જે કાયદાઓ છે, એની પૂરતી જાણકારી પણ નથી હોતી. જો આટલી બધી નિરાશાજનક વાત હોય તો લેખ સામાન્ય માણસ માટે, મતદારો માટે કોઈ રસ્તો બતાવે છે? શું કરવું જોઈએ? હા, લેખ ખાલી સમસ્યાઓ ગણાવીને અટકતો નથી, કેટલાક નક્કર સૂચનો પણ આપે છે. અને એ મુખ્યત્વે જાગૃતિ અને લોકોની સક્રિયતા પર ભાર મૂકે છે. જેમ કે? પહેલું અને સૌથી મહત્વનું, મતની કિંમત સમજો. રૂપિયા 100-500 જેવી નજીવી રકમ માટે એને વેચો નહીં. લેખક કહે છે આનો મતલબ છે તમારા અધિકારો, સંસાધનો, બાળકોનું ભવિષ્ય વેચી દેવું. બરાબર. બીજું? સાચા પ્રતિનિધિ ચૂંટો. એવા નેતા જે લોકો વચ્ચે રહે, સમસ્યા સમજે અને કામ કરવાની નિષ્ઠા ધરાવે. અને પેલી ગ્રામસભાની વાત? હા, ત્રીજું સૂચન એ જ છે. ગ્રામસભાને સશક્ત બનાવો. બંધારણે અને પૈસા કાયદાએ ગ્રામસભાને સર્વોચ્ચ સત્તા આપી છે. એનો ઉપયોગ કરો. ગ્રામસભાઓ મજબૂત બનાવો જેથી સ્થાનિક નિર્ણયોમાં લોકોનો અવાજ હોય. અને કાયદાઓ? ચોથું, કાયદાઓ જાણો અને લાગુ કરાવો. અનુસૂચિ 5, પૈસા, વન અધિકાર કાયદો, આ બધા કાયદા વિશે જાણો અને એને બરાબર લાગુ કરાવવા માટે ભેગા મળીને પ્રયાસ કરો. અને યુવાનો માટે કંઈક ખાસ કહ્યું છે? હા, પાંચમું સૂચન યુવાનો માટે છે કે યુવા પેઢી જાગૃત થાય અને આ સંદેશ ફેલાવે કે સાચો બદલાવ મતથી આવશે, નોટથી નહીં. તો ટૂંકમાં લેખ જે ઉકેલ બતાવે છે એનું મૂળ શું છે? સમાધાન ક્યાંથી શરૂ થાય? મૂળભૂત રીતે લેખક કહે છે પરિવર્તન પાયાથી લાવવું પડશે. મતદારની જાગૃતિથી. મત માટે પૈસા લેવાનું બંધ કરવું એ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. પણ એટલું જ પૂરતું છે? ના, એટલું પૂરતું નથી. લેખક ભારપૂર્વક કહે છે કે મતદારોએ પછી સક્રિયપણે એવા ઉમેદવારોને શોધવા પડશે, ટેકો આપવો પડશે અને ચૂંટવા પડશે જે પ્રામાણિક હોય, ભ્રષ્ટાચાર ન કરતા હોય, કાયદા જાણતા હોય અને સૌથી અગત્યનું જે ખરેખર આદિવાસી સમાજના હિત માટે, એમના જળ, જંગલ, જમીન, ખનિજ અધિકારો માટે લડવા તૈયાર હોય. વચનો આપવાવાળા નહીં, પણ કામ કરવાવાળા. બરાબર, એવા નેતા. અને આ બદલાવ ખાલી વિધાનસભા, લોકસભામાં જ લાવવાનો છે? ના, લેખક સ્પષ્ટ કહે છે કે આ બદલાવ દરેક સ્તરે જરૂરી છે, ગામડાથી લઈને દિલ્હી સુધી. એટલે કે ગામના સરપંચ, પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ, બધે જ દરેક સ્તરે સાચા, નીડર અને સમાજ પ્રત્યે વફાદાર પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે એ જરૂરી છે. લેખકના મતે જો દરેક સ્તરે આવા લોકો આવશે તો જ આપણા કુદરતી સંસાધનો અને આવનારી પેઢીઓના બંધારણીય અધિકારોનું સાચું રક્ષણ થશે. આ એક સામૂહિક જવાબદારી છે એમ લેખક કહે છે. ખૂબ જ સ્પષ્ટ અને શું કહેવાય ધારદાર વાત રજૂ કરી છે ડૉક્ટર ભાવિન વસાવાએ એમના લેખમાં. જો સારાંશમાં કહીએ તો લેખ એ બતાવવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે ચૂંટણી વખતની એક નાની લાગતી ઘટના, મત માટે પૈસાની લેવડ દેવડ, એ છેક રાજકીય ફંડિંગ, નેતાઓની જવાબદારીનો અભાવ, કોર્પોરેટ હિતો સાથે જોડાઈને આદિવાસી સમુદાયના અસ્તિત્વ, અધિકારો, સંસાધનો અને ભવિષ્ય પર ગંભીર અસર કરી શકે છે. હા, નકારાત્મક અસર. અને લેખક આખા મુદ્દાને બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. બરાબર. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓને વિચારવા માટે એક પ્રશ્ન મૂકી શકીએ જે સીધો લેખના સૂચનાઓમાંથી જ આવે છે. શું પ્રશ્ન?
લેખક ભારપૂર્વક કહે છે કે ગ્રામ સભાને સશક્ત બનાવવી એ ઉકેલનો મોટો ભાગ છે. બંધારણ અને પેસા કાયદાએ ગ્રામ સભાને ઘણી સર્વોચ્ચ શક્તિઓ આપી છે, પણ લેખકના દૃષ્ટિકોણથી વિચારીએ તો આ સર્વોચ્ચ શક્તિનો વ્યવહારમાં ખરેખર અર્થ શું? હા, એ મહત્વનો સવાલ છે. સ્થાનિક સમુદાય પોતાના જળ, જંગલ, જમીન અને બીજા અધિકારોના રક્ષણ માટે ગ્રામસભાની આ શક્તિઓનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરી શકે? આના પર વિચારવું કદાચ જરૂરી છે. ચોક્કસ. આ પ્રશ્ન લેખમાં જે મુદ્દાઓ ઉઠાવ્યા છે એના પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે ચોક્કસ પ્રેરણા આપશે.